નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 વિષય અંગ્રેજીમાં ટેક્સ્ટ બુક વિભાગની અંદર આપણે ભણી રહ્યા છે યુનિટ 4 જેનો રીડ 2 છે યોગ ફોર હેલ્થ. તો વિદ્યાર્થી મિત્રો આનું ટાઇટલ પહેલા આપણે સમજીએ. યોગ ફોર હેલ્થ એટલે કે સ્વાસ્થ્ય તંદુરસ્તી માટે યોગ. તો વિદ્યાર્થી મિત્રો આપણે આજે જાણીએ છીએ કે યોગનું આજે વર્તમાન સમયમાં બરાબર કેટલું બધું મહત્વ છે. યોગ દિવસ પણ આપણે ઉજવીએ છીએ, વિશ્વ યોગ દિન. પછી યોગ એ ઘણા બધા રોગમાં એની કોઈ પણ બીમારીઓ સાજી કરવામાં પણ એ આપણને ખૂબ ઉપયોગી થાય છે. તો આજે આપણે આ પાઠની અંદર યોગ એટલે શું, યોગ આપણા શરીરના કયા કયા અવયવો માટે ખૂબ ઉપયોગી છે, અને યોગ એટલે કે સૂર્ય નમસ્કાર કઈ રીતે કરવામાં આવે એની વાત આપણે આ પાઠની અંદર ભણવાની છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે પાઠની શરૂઆત કરીએ. યોગ ઇઝ વન ઓફ ધ મોસ્ટ એન્શિયન્ટ સાયન્સ ઓફ ઇન્ડિયા. મોસ્ટ એટલે સૌથી વધારે, એન્શિયન્ટ એટલે પ્રાચીન, સાયન્સ એટલે વિજ્ઞાન. યોગ એ ભારતના પ્રાચીન વિજ્ઞાનોમાંથી એક છે. યોગ એ ભારતના સૌથી વધુ પ્રાચીન વિજ્ઞાનોમાંથી એક છે. એટલે યોગને સાયન્સ કહેવામાં આવ્યું છે. ઇટ ઓફર્સ અ ટાઈમ ટ્રસ્ટેડ ટેકનિક. ટેકનિક એટલે પદ્ધતિ ફોર ફિઝિકલ, મેન્ટલ એન્ડ સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ. ફિઝિકલ એટલે શારીરિક, મેન્ટલ એટલે માનસિક, સ્પિરિચ્યુઅલ એટલે આધ્યાત્મિક, અને ડેવલપમેન્ટ એટલે વિકાસ. તે શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ માટે હરહંમેશ ઉપયોગી એવી વિશ્વસનીય પદ્ધતિ છે. એટલે વિદ્યાર્થી મિત્રો યોગ છે એ આપણને 3 રીતે ઉપયોગી થાય છે: શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ કરવા. ઇટ કોન્સ્ટિટ્યુટ એટલે સમાવેશ કરે છે એન ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ ઓફ હ્યુમન લાઈફ. હ્યુમન લાઈફ એટલે માનવ જીવન, એસ્પેક્ટ એટલે પાસા. તે માનવ જીવનના ખૂબ જ મહત્વના પાસાઓને આવરી લે છે. ઇટ ઇઝ કન્સિડર ટુ બી અ સાયન્સ. કન્સિડર એટલે ગણવું, સાયન્સ એટલે વિજ્ઞાન. તેને વિજ્ઞાન ગણવામાં આવે છે એઝ, કારણ કે એઝ એન્શિયન્ટ એઝ ધ હ્યુમન રેસ. હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા એઝ એન્શિયન્ટ એઝ એટલે ના જેટલું, એન્શિયન્ટ એટલે પ્રાચીન, પોઝિટિવ ડિગ્રી છે. હ્યુમન રેસ એટલે માનવજાત, તે માનવજાત જેટલું જ પ્રાચીન છે. એટલે કે જ્યારથી માનવજાતનો વિકાસ થયો ત્યારથી જ યોગનો પણ વિકાસ થયો છે. અને ખરેખર યોગ જે છે ને વિદ્યાર્થી મિત્રો, એ આપણી ભારતીય સંસ્કૃતિ શરૂ કરનાર, એટલે કે યોગની શરૂઆત, યોગનો પાયો જ એ આપણી ભારતીય સંસ્કૃતિમાંથી થયો છે. અને આજે સમગ્ર વિશ્વને જો આ યોગનું યોગદાન આપ્યું હોય, યોગની ભેટ આપી હોય આખા વિશ્વને, તો એ છે આપણું ભારત. એટલે કે ભારત એ યોગ વિજ્ઞાનની અંદર એ વિશ્વ ગુરુ ગણાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો આપણા માટે એક ગૌરવનો એ વિષય છે, આપણા માટે એક માન સન્માન માટેનો વિષય છે કે આખા વિશ્વને જો યોગ પ્રણાલી પૂરી પાડી હોય તો એ ભારતે, ઇન્ડિયાએ પૂરી પાડી છે. યોગ હેઝ કેપેસિટી ટુ બ્રિંગ અબાઉટ ફંડામેન્ટલ ટ્રાન્સફોર્મેશન ઇન ધ ઇન્ડિવિડ્યુઅલ. ઇન્ડિવિડ્યુઅલ એટલે વ્યક્તિગત, ફંડામેન્ટલ એટલે પાયાને, મૂળભૂત, અને ટ્રાન્સફોર્મેશન એટલે પરિવર્તન. કેપેસિટી એટલે ક્ષમતા. યોગમાં વ્યક્તિની અંદર મૂળભૂત પરિવર્તન લાવવામાં યોગ એક ક્ષમતા ધરાવે છે. કોઈ પણ વ્યક્તિની અંદર જડમૂળમાંથી પરિવર્તન લાવવું હોય તો એવી કેપેસિટી એ યોગ ધરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ પહેલો પેરેગ્રાફ આપણે ભણ્યા, જેમાં યોગ વિશે એવી વાત કરી કે યોગ એક પ્રાચીન વિજ્ઞાન છે, એક એન્શિયન્ટ સાયન્સ છે, બરાબર. અને માણસોની અંદર એ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ લાવે છે. બીજો પેરેગ્રાફ જોઈએ. યોગ ઇઝ અ હોલિસ્ટિક એક્સરસાઇઝ. એક્સરસાઇઝ એટલે કસરત, અને હોલિસ્ટિક એટલે કે સર્વાંગીણ. યોગ એક સર્વાંગીણ કસરત છે. ધેટ પ્રોવાઈડ એટલે પૂરું પાડે છે, ફિઝિકલ, મેન્ટલ એઝ વેલ એઝ સ્પિરિચ્યુઅલ બેનિફિટ. ફિઝિકલ એટલે શારીરિક, મેન્ટલ એટલે માનસિક, અને સ્પિરિચ્યુઅલ બેનિફિટ એટલે કે આધ્યાત્મિક ફાયદાઓ.
યોગ એક સર્વાંગીણ કસરત છે કે જે શારીરિક, માનસિક અને એ સાથે સાથે એ આધ્યાત્મિક ફાયદાઓ પણ પૂરા પાડે છે. ઇટ પ્રોવાઈડ એટલે પૂરું પાડવું, વર્કઆઉટ ફોર ધ મસલ્સ એટલે એને કહેવાય સ્નાયુઓ. તે સ્નાયુઓને સક્રિય એટલે કે સ્નાયુઓને કાર્યરત કરવા માટે શક્તિ પૂરી પાડે છે, એટલે કે સ્નાયુઓને કાર્યરત રાખે છે. ઇટ ઓલ્સો બેનિફિટ એટલે ફાયદો કરવો, જોઈન્ટ એટલે સાંધાઓ, લિગમેન્ટ એટલે એને મજ્જાઓ કહેવાય એટલે અસ્થિ ભંગ કહેવાય, એન્ડ ધ સ્કેલેટલ સિસ્ટમ એટલે અસ્થિ તંત્ર, હાડપિંજર, બાય ઇમ્પ્રુવિંગ ફ્લેક્સિબિલિટી એન્ડ બેલેન્સ. ઇમ્પ્રુવિંગ એટલે સુધારો લાવવો, ફ્લેક્સિબિલિટી એટલે એને ચપળતા, અને બેલેન્સ એટલે સંતુલન. તે ચપળતા અને સંતુલનમાં સુધારો લાવી તે આપણા સાંધાઓ, પછી અસ્થિભંગ અને અસ્થિતંત્રને ફાયદો કરે છે. ઇટ ઇઝ ગુડ ફોર હાર્ટ, તે હૃદય માટે સારું છે. એન્ડ સ્ટિમ્યુલેટ ધ કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ, સ્ટિમ્યુલેટ એટલે કે સક્રિય કરવું, બરાબર. અને કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ એટલે એને શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો, તો કે રક્ત વાહિનીઓ, એટલે અહીંયા કહેવાય છે રુધિરાભિસરણ તંત્ર, અને તે રુધિરાભિસરણ તંત્રને સક્રિય બનાવે છે, બરાબર. તો આ શરીરમાં કયા કયા ફાયદાઓ છે એની વાત કરી છે. ઇટ ઓક્સિજનેટ ધ બ્લડ, તે આપણા લોહીમાં ઓક્સિજન પૂરો પાડે છે. એન્ડ હેલ્પ સ્ટ્રેન્થન ધ હાર્ટ, હેલ્પ એટલે મદદરૂપ થવું, સ્ટ્રેન્થન એટલે મજબૂત બનાવવું, હાર્ટ એટલે હૃદય, તે આપણા હૃદયને મજબૂત બનાવવામાં મદદરૂપ થાય છે. ઇટ ઇઝ ગુડ ફોર ધ ડાયજેસ્ટિવ સિસ્ટમ એટલે પાચન તંત્ર, ધ નર્વસ સિસ્ટમ એટલે નર્વ સિસ્ટમ એટલે ચેતાતંત્ર, એન્ડ સપોર્ટ ધ રેસ્પાયરેટરી સિસ્ટમ એટલે શ્વસન તંત્ર. તે આપણા પાચન તંત્ર, પછી ચેતાતંત્ર અને ચેતાતંત્ર માટે સારું છે, અને તે આપણા રેસ્પાયરેટરી સિસ્ટમ એટલે કે શ્વસન તંત્રને મદદરૂપ કરે છે. ઇટ એનેબલ ધ વેરિયસ એન્ડોક્રાઇનલ ગ્લેન્ડ્સ ટુ ફંક્શનલ પ્રોપરલી એન્ડ રિડ્યુસ ટેન્શન એન્ડ એન્ઝાઇટી. ઇટ એનેબલ એટલે સક્ષમ બનાવે છે, ધ વેરિયસ એટલે વિવિધ, એન્ડોક્રાઇનલ ગ્લેન્ડ્સ એટલે એને કહેવાય વિવિધ પ્રકારની ગ્રંથિઓ. શું કહેવાય છે એને વિદ્યાર્થી મિત્રો, વિવિધ પ્રકારની જે ગ્રંથિઓ છે એને કહેવામાં આવે છે એન્ડોક્રાઇનલ ગ્લેન્ડ્સ, બરાબર. એટલે તમે સાથે સાથે અંતસ્રાવી ગ્રંથિઓ, એટલે સાથે તમે આ બધા શબ્દ પણ તમે સાથે નોંધ કરતા જાજો, બરાબર. અંતસ્રાવી ગ્રંથિઓ ટુ ફંક્શન પ્રોપરલી, તે ફંક્શન એટલે કાર્યરત, પ્રોપરલી એટલે યોગ્ય, તે વિવિધ પ્રકારની અંતસ્રાવી ગ્રંથિઓને યોગ્ય રીતે કાર્યરત કરવા માટે સક્ષમતા આપે છે. એન્ડ રિડ્યુસ ટેન્શન એન્ડ એન્ઝાઇટી, ટેન્શન એટલે તણાવ, એન્ઝાઇટી એટલે ચિંતા, રિડ્યુસ એટલે ઘટાડવું, અને તે આપણા તણાવ અને ચિંતાને ઘટાડવામાં મદદરૂપ થાય છે. ઇફ યુ સફર ફ્રોમ ઇન્સોમિયા એટલે અનિદ્રા, જો તમે અનિદ્રાથી પીડાઈ રહ્યા હોય, યોગ વિલ હેલ્પ યુ ટુ સ્લીપ વેલ, તો યોગ તમને સારી રીતે ઊંઘવામાં મદદરૂપ કરશે. ધસ યોગ ઇઝ યુઝફુલ ઇન મેની સાયકોફિઝિકલ એલિમેન્ટ, આ રીતે યોગ એ ઘણી બધી સાયકો એટલે માનસિક, ફિઝિકલ એટલે શારીરિક, અને એલિમેન્ટ્સ એટલે બીમારી, યોગ એ ઘણી બધી માનસિક અને શારીરિક બીમારીઓમાં ખૂબ જ ઉપયોગી છે. તો વિદ્યાર્થી મિત્રો, બીજો પેરેગ્રાફ આપણે જોયો, એ આપણે જોયું ધ બેનિફિટ્સ ઓફ યોગ, એટલે યોગના ફાયદાઓ, કે યોગ આપણા શરીરમાં કયા કયા અવયવો માટે ઉપયોગી છે, અને કયા કયા તંત્ર માટે, શરીરમાં વિવિધ પ્રકારના તંત્રો આવેલા છે. દાખલા તરીકે જુઓ અહીંયા છે ડાયજેસ્ટિવ સિસ્ટમ એટલે પાચન તંત્ર, નર્વ સિસ્ટમ એટલે ચેતાતંત્ર, પછી રેસ્પાયરેટરી સિસ્ટમ એટલે શ્વસન તંત્ર, પછી એન્ડોક્રાઇનલ ગ્લેન્ડ્સ એટલે કે અંતસ્રાવી ગ્રંથિઓ, બરાબર. તો આ બધા માટે યોગ એ ખૂબ જ ઉપયોગી છે. ત્રીજો ફકરો જોઈએ વિદ્યાર્થી મિત્રો, સૂર્ય નમસ્કાર ઇઝ એન એન્શિયન્ટ ફોર્મ ઓફ યોગ, એન્શિયન્ટ એટલે પ્રાચીન, સૂર્ય નમસ્કાર એ યોગનું એક પ્રાચીન સ્વરૂપ છે.
This form of yoga is a complete meditative technique. મેડિટેટિવ એટલે કે ધ્યાનની. આ સ્વરૂપ એ ધ્યાનની પદ્ધતિનું સંપૂર્ણ સ્વરૂપ છે. ઇટ ઇન્ક્લુડ આસન એન્ડ પ્રાણાયામ. ઇન્ક્લુડ એટલે સમાવેશ. તેની અંદર આસન અને પ્રાણાયામનો સમાવેશ થયેલો છે. શેમાં? સૂર્ય નમસ્કારમાં. ઇટ ઇઝ અ કોમ્બિનેશન ઓફ 12 ડિફરન્ટ પોસ્ચર એટલે મુદ્રાઓ. પોસ્ચર એટલે મુદ્રાઓ. સૂર્ય નમસ્કાર એ જુદા જુદી 12 વિવિધ મુદ્રાઓનો એક સમૂહ છે. ફોલો ઇન અ પર્ટિક્યુલર સિક્વન્સ વિથ અ સ્પેસિફિક બ્રીધિંગ પેટર્ન. સ્પેસિફિક એટલે વિશિષ્ટ, બ્રીધિંગ પેટર્ન એટલે શ્વાસોશ્વાસની પ્રક્રિયા. તે વિશિષ્ટ શ્વાસોશ્વાસની પ્રક્રિયા સાથે ચોક્કસ ક્રમમાં કરવામાં આવતી 12 વિવિધ મુદ્રાઓનો સમૂહ છે. એટલે એની અંદર 12 સ્ટેપ આવે. શેમાં? તો કે સૂર્ય નમસ્કારમાં. હવે સૂર્ય નમસ્કાર શું છે? તો સૂર્ય નમસ્કાર એ યોગનું જ એક સ્વરૂપ છે. It helps an individual to vitalize and unblock the whole system. તે વિવિધ પ્રકારની અનબ્લોક એટલે બંધ થઈ ગયેલી હોલ સિસ્ટમ, તે સમગ્ર બંધ થયેલા તંત્રને સક્રિય કરવામાં મદદરૂપ થાય છે. ઇટ રિડ્યુસ ફેટ. ફેટ એટલે ચરબી અને રિડ્યુસ એટલે ઘટાડવું. ફોર્મ ઓલમોસ્ટ ઓલ પાર્ટ ઓફ ધ બોડી. ઓલ પાર્ટ એટલે સમગ્ર ભાગ, બોડી એટલે શરીર. તે આપણા શરીરના તમામ ભાગો ઉપર રહેલી ચરબીને ઘટાડવામાં મદદરૂપ થાય છે. એઝ ઇટ સ્ટ્રેચિસ એન્ડ ટોન્સ ઈચ એન્ડ એવરી મસલ. ઈચ એન્ડ એવરી એટલે દરેક અને મસલ્સ એટલે સ્નાયુઓ. તે દરેક સ્નાયુઓને સ્ટ્રેચિસ એટલે ખેંચાણ આપે છે. એન્ડ ટોન્સ, બરાબર, શું કહે છે? એન્ડ ટોન્સ એટલે કે એને મજબૂત કરે છે. તે આપણા દરેક સ્નાયુઓને ખેંચાણ આપે છે અને મજબૂત કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, ત્રીજો પેરેગ્રાફ જોયા કે આપણે યોગ એની અંદર સૌથી વધારે ફાયદાકારક છે સૂર્ય નમસ્કાર. હવે સૂર્ય નમસ્કાર શું છે? તો સૂર્ય નમસ્કાર એ ચોક્કસ પ્રકારની શ્વસન તંત્ર સાથે, એટલે કે શ્વાસને ખેંચવાનો અને શ્વાસને બહાર કાઢવાનો એવી પદ્ધતિ સાથે વિવિધ પ્રકારના 12 સ્ટેપની અંદર કરવામાં આવતી એ યોગનું એક સ્વરૂપ છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ 3 પેરેગ્રાફ આપણે આ પાઠની અંદર જોયા. બરાબર, યોગ ફોર હેલ્થ. તો આજે આપણે આ લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું છે હાઉ ટુ ડુ સૂર્ય નમસ્કાર. બરાબર, અને વોટ ઇઝ ધ બેનિફિટ ઓફ સૂર્ય નમસ્કાર. તો અહીંયા તમે જોઈ શકો છો એની વિવિધ પ્રકારની મુદ્રાઓ આપેલી છે. બરાબર, અને તમે પણ પીટીના લેક્ચરમાં ભણી ગયા છો. તો આજનો લેક્ચર આપણે વિદ્યાર્થી મિત્રો અહીં પૂરો કરીએ છીએ. સૌને જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ.